જીઓના સિમ કાર્ડમાં રીવેરિફિકેશન પ્રોબ્લેમ આવે છે। જીઓ કંપની તરફથી તમને ઘણા બધા એસએમએસ મળશે અને એસએમએસને તમે ધ્યાનમાં નહીં લો એટલે તમને જીઓ કંપની તરફથી કોલ કરવામાં આવશે કે ટૂંક જ સમયમાં તમારું સિમ કાર્ડ બંધ થઈ જશે। જીઓની કંપની દ્વારા કોલ કરીને જણાવવામાં આવશે કે તમારું સિમ કાર્ડ જો રીવેરિફિકેશન નહીં કરવામાં આવે તો ટૂંક જ સમયની અંદર તમારું સિમ કાર્ડ બંધ થઈ જશે। તો આ રીવેરિફિકેશન એટલે શું અને રીવેરિફિકેશન કઈ રીતે કરાય તો અમારા વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। હું તમને શીખવાડી દઈશ કે જીઓના સિમ કાર્ડને રીવેરિફિકેશન કઈ રીતે કરાય। ચાલો ત્યારે આપણે વધારે સમય બગાડ્યા વગર વિડીયોને ચાલુ કરીએ। વિડીયો બનાવવા માટે આપણે જતા રહીશું ફોન ડિસ્પ્લે પર। અહીંયાથી આપણે માય જીઓ એપ્લિકેશનને ઓપન કરીશું। અહીંયાથી માય જીઓ એપ્લિકેશન ઓપન થશે એટલે આવા પ્રકારનું આઇકન જોવા મળશે। અહીંયા તમે જોઈ શકો છો કે આવા પ્રકારનું આઇકન જોવા મળશે। અહીંયાથી તમારે પરમિશન અલાઉ કરી દેવાનું છે। અહીંયાથી માય જીઓ એપ્લિકેશન ઓપન થઈ જાય એટલે તમારે કંઈ કરવાની જરૂર નથી। અહીંયા ઉપર જ આવી જશે। તમે જોઈ શકો છો કે અહીંયા ઉપર જ આવી ગયું કે રીવેરિફિકેશન નાઉ। અહીંયાથી રીવેરિફિકેશન નાઉ પર ક્લિક કરીશું। અહીંયા પ્રોસીડ ઉપર ક્લિક કરીશું। પછી આવા પ્રકારનું આઇકન જોવા મળશે। અહીંયા તમે જોઈ શકો છો આધાર કાર્ડ પર ક્લિક કરી જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરીશું। અહીંયા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર આપેલો હશે તે મોબાઈલ નંબર ઉપર ઓટીપી જશે। એ ઓટીપી અહીંયા જનરેટ કરવાનો રહેશે। તો અહીંયા થોડી વાર રાહ જોશો એટલે ઓટીપી આવી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ઓટીપી આવી ગયો છે અને ઓટીપી કોપી કરી અને અહીંયા પેસ્ટ કરી દઈએ અને અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરીશું। અહીંયાથી કેમેરા પર ક્લિક કરી અને પરમિશન અલાઉ કરી દેવાનું છે। અહીંયાથી તમારે કેમેરો ઓપન કરી અને તમારી સેલ્ફીથી વેરિફિકેશન કરી લેવાનું રહેશે। અહીંયાથી તમારે ફેસ કેપ્ચર કરવાનો છે। અહીંયા ફેસ કેપ્ચર કરવા માટે તમારે આંખો બંધ ચાલુ કરવી પડશે કારણ કે એક જ તમે સ્થિર રાખશો મોઢું તો નહીં થઈ શકે। એટલા માટે તમારે આંખો ચાલુ બંધ એવી રીતના કરવાનું છે। અહીંયા કેમેરાની સામે સ્થિર મોઢું રાખી અને તમારે આંખો બંધ ચાલુ કરવાની છે અને અહીંયા ગોળ સર્કલની આજુબાજુ લીલા કલરની લાઇટ થાય ત્યારે તમારે ફોટો પાડી લેવાનો છે। અહીંયાથી તમે ફોટો પાડશો એટલે રીવેરિફિકેશન ઓટોમેટિક થઈ જશે અને અહીંયા તમારે પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું રહેશે। પ્રોસીડ ઉપર ક્લિક કરશો એટલે આગળ તમે વધશો એટલે આ પ્રકારનું આઇકન જોવા મળશે। અહીંયાથી ફરી આપણે પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું રહેશે। પ્રોસીડ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા હોમ ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીંયા લખેલું છે રીવેરિફિકેશન અંડર પ્રોસેસ। તો તમારી પ્રોસેસ થઈ ગઈ છે જે રીવેરિફિકેશનની। અહીંયા જીઓમાં રીવેરિફિકેશન કમ્પ્લીટ થઈ ગયું છે। હોમ પર ક્લિક કરીને બહાર નીકળી જવાનું છે। તો આ હતું જીઓમાં રીવેરિફિકેશન કઈ રીતે કરવું। તો જીઓના સિમ કાર્ડ પર રીવેરિફિકેશન આટલું જ પ્રોસેસ હતી। તો સિમ્પલ પ્રોસેસ છે પણ જેને ના આવડે એના માટે બહુ હાર્ડ હોય છે। એના માટે અમે વિડીયો બનાવ્યો હતો। તો વિડીયો તમને ખૂબ જ મદદરૂપ થશે। જીઓના સિમ કાર્ડમાં રીવેરિફિકેશન કરતા ફક્ત 2 જ મિનિટ લાગે છે પણ કંપનીવાળા ફોન કરીને વારંવાર હેરાન કરે છે। જીઓ કંપની દ્વારા આપણને એસએમએસ કરીને વારંવાર જણાવવામાં આવે છે અને આપણે એસએમએસને ધ્યાનમાં ના લઈએ ત્યારે આપણને કોલ કરીને પણ જણાવવામાં આવે છે કે તમે જો આ પ્રોસેસ નહીં કરો રીવેરિફિકેશન કમ્પ્લીટ નહીં કરો તો ટૂંક જ સમયની અંદર તમારું સિમ કાર્ડ જીઓનું બંધ થઈ જશે। એટલા માટે આપણે રીવેરિફિકેશન કરવું પડે છે જીઓની અંદર ખાસ કરીને રીવેરિફિકેશન પ્રોબ્લેમ એમને જ આવતા હોય છે જે લોકો બીજાના સિમ કાર્ડ વાપરતા હોય છે અને એ સિમ કાર્ડ બીજા લોકોના હોય છે। એટલા માટે એ લોકો જે છે એ સિમ કાર્ડ બંધ કરાવવા માટે એપ્લાય કરે છે। એટલે એ માટે આપણે જીઓની અંદર રીવેરિફિકેશન કરવાનું આવે છે કારણ કે કંપનીની અંદર એરિયા એપ્લાય કરે છે। એટલા માટે આપણને કંપની કહે છે કે જો તમે રીવેરિફિકેશન નહીં કરો તો ટૂંક સમયની અંદર તમારું સિમ કાર્ડ બંધ થઈ જશે। તો આપણે જે વ્યક્તિનું સિમ કાર્ડ વાપરતા હોય એની પાસે આપણે રીવેરિફિકેશન કરવા માટે જવું પડે છે કારણ કે જે વ્યક્તિનું સિમ કાર્ડ હોય એ વ્યક્તિ પાસે જ આપણે ફ્રેશ વેરિફિકેશન કરવું પડે છે। તો આ હતો ગાઈસ આપણો આજનો વિડીયો અને વિડીયો કેવો લાગ્યો છે એ કોમેન્ટ કરીને જણાવજો અને તમારે પણ જો વિડીયો મદદરૂપ બન્યો હોય તો એ કોમેન્ટ કરતા જજો। અને જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। મળીશું એક હવે નવા જ વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।